તો મિત્રો નમસ્કાર. તો આજે આપણી રાજારો ટ્રેક્ટર ગેરેજમાં સૌરા 735 આવ્યું છે બોર્ડ મોડલ. તો એને ગેરમાં પ્રોબ્લેમ છે કે પહેલા ગેરમાં નાખવાથી અવાજ કરે છે, કરારાટી મારે છે, અને શું અવાજ છે અને આમાં શું તકલીફ થઈ છે, એ ગેરની અંદર શું બગાડ થયો છે એ હું તમને ખોલીને બતાવું. એ પહેલા હું તમને જુઓ બતાવું કે કેટલી ડગ મારે છે બૂથની અંદર. આપણે જુઓ તો મિત્રો જુઓ ગેરની અંદર આ તકલીફ છે. આ તમે આ જુઓ, આ ડિસ્મિલ નાખવાથી આ જુઓ આ ચાલ મારે છે અંદરથી ચક્કર. આ તમે જોઈ શકો છો. અને આ દેખાય તો હું આ ગેરનું ટપ ખોલીને હું પછી તમને આગળ બતાવું. હું પેલા ગેર ખોલી નાખું, બે ભાગ કરી પછી હું તમને બતાવું આગળ. તો આપણે હવે બે ભાગ કરવાના છે ગેરના ભાગમાંથી. જો આપણે હવે બે ભાગ કરીએ તમને બતાવું હું અંદર ખોલીને કે તકલીફ છે. તો મિત્રો આપણે ગેર બે ભાગ કરી નાખ્યા છે, ગેર આપણે ખેંચી નાખ્યો છે. તો હું તમને બતાવું કે સબસ્ક્રિપ્શનની અંદર તો જુઓ આ ચક્કર કાઢી નાખ્યા છે. મેન તો આપણે આ જુઓ તમે આ બેરિંગ જતી રહી છે. આ મેન સાપટની બેરિંગ આવે, મેન સાપટની બેરિંગ જતી રહી છે. પછી આ મેન સાપટના છેડાની આ બેરિંગ પણ જતી રહી છે, આગળની બેરિંગ જે પાયલટ બેરિંગ કહેવાય, પાયલટ બેરિંગ જતી રહી છે અને એના કારણે આ ગાળો ખરાબ થઈ ગયો છે. તો આપણે સાપટીને નવી નાખશો અને બેરિંગ નવી નાખશો. અને આગળ બીજું જોઈએ કે કેટલું ખરાબ થયું છે તો હું તમને બતાવું કે આગળ તો આ ફર્સ્ટ ચક્કરની આ દોતી ખરાબ થઈ છે. આ જુઓ ફર્સ્ટ ચક્કરની દોતી ખરાબ થઈ છે. આ ચક્કર પણ બદલાવવું પડશે. હવે હું આગળથી જે ભાગ કરીને કે નેટો ઉતારું અને નીચે અંદર ચક્કર કેટલા ખરાબ છે આપણે જોઈ લઈએ. અને પછી એને બધી કમ્પ્લીટ વ્યવસ્થિત જોઈને વસ્તુ બધી નવી લાવો અને હું તમને વસ્તુ નવી બતાવું કે કેટલી કેટલી વસ્તુ આપણે નવી નાખવી પડશે. અને પછી તમને વસ્તુ બતાવીને હું ગેસ ફિટ કરીશ. તો અમારો વિડીયો આપણે ઉતાર્યું હતું. અને અમારી યાદવ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા વિડીયોને શેર કરજો. તો મિત્રો આપણે બધી વસ્તુ નવી લાવીને ફિટ કરશો અને ફિટ કર્યા પછી જોશો કે પ્રોબ્લેમ સોલ્વ થયો કે ના થયો. પહેલા ગેરમાં અવાજ આવતો હતો એ પ્રોબ્લેમ સોલ્વ થયો કે ના થયો તો આપણે આગળ વિડીયોમાં જોશો. પહેલા ત્યાં હું આ કમ્પ્લીટ બધું ખોલી નાખું, બધું ધોવાનું છે તમે બધું ધોઈ નાખો, વસ્તુ બધી નવી લાવો, લાઈટ ફિટિંગ કરવું અને પછી આપણે આગળ જુઓ. તો મિત્રો આપણે જોવા છે એમાં ગેરનો જે ખોલવાનો હતો ખોલી નાખ્યો છે. અને આ ચક્કર છે, આ 34 અને આ પછી 14 નંબરનું ચક્કર છે. આ જો આ ચક્કર ખરાબ થઈ ગયું છે. આ જો આ ચક્કર ખરાબ થઈ ગયું છે. આ 34 છે. આ ચક્કર પણ ખરાબ થઈ ગયું છે. આ પહેલા રિવેસનું ચક્કર છે. અને નીચે કાઉન્ટરનું આવે, કાઉન્ટરની અંદર આવે સાપટિંગમાં લાગે એ ચક્કર છે. અને આ મેન સાપટ છે. મેન સાપટ ઉપરની શેડો ખરાબ થઈ ગયો છે. અને આ બેરિંગ પણ ખરાબ થઈ ગયું. તમે જુઓ આ બેરિંગ પણ ખરાબ છે. 65 નંબરની બેરિંગ છે. તો આપણે આટલી વસ્તુ નવી નાખી અને ફિટ કરીને જોશો કે એનો પ્રશ્ન સોલ્વ થયો કે ના થયો. તો આપણે વિડીયોમાં આગળ પછી પહેલાં વસ્તુ બધી લાવવા, વસ્તુ લાવી અને ફિટ કર્યા પછી તમને આગળ બતાવું હું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે જે જેમન જે ખરાબ થઈ ગયો હતો, જે સ્પેર પાર્ટ ખરાબ હતો તમને મેં બતાવ્યો હતો એ સ્પેર પાર્ટ આપણે હવે નવો લાવવાનો હતો. નવો લાવવાનો હતો તે નવો લાવી દીધો છે. તમે જુઓ આ ચક્કર 1 2 3 4 5 અને 6 આઈટમ આપણે નવી લાવવાની હતી. આ મેન સાપટી નવી આવી હતી. આ બાદ બેરિંગ આવી ગઈ 6208 નંબરની બેરિંગ. આ મિડલ બે બેરિંગ આવી ગઈ. પછી આ ફર્સ્ટનું રિવિઝ ચક્કરનું ચક્કર આવી ગયું. અને આ રિવિઝ ચક્કર અને આ કાઉન્ટરનું સાફ્ટિંગનું ચક્કર. તો આપણે બધી વસ્તુ નવી આવી ગઈ છે. તો હવે આપણે વ્યવસ્થિત રીતે ફિટ કરશો અને પછી આપણે જોઈશું.
તો મિત્રો આપણે આ ગેર ફિટ કરી નાખ્યા છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ ગેર વ્યવસ્થિત રીતે હવે બધા સાઈઝ બધું વસ્તુ છે. આ પેક છે, આ બધું આ બરફ છે, આ બધું લગાવી દેશો અને પછી આગળ બધું કમ્પ્લીટ ફિટ કરી નાખું. તો મિત્રો આપણે જો ગેર ભેટું કરી નાખ્યો છે. તો આપણે એના બધા રાઉન્ડ બોર્ડ લગાવી દેશો. પછી આગળ બે ભાગ ભેગા કરશો. તો મિત્રો આપણે ગેર કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયો છે. બે બાજુ પગથિયા લાગી ગયો, પાઇપો હાઇડ્રોલિકની પાઇપ બધી લાગી ગઈ, કલરનો રોડ લાગી ગયો છે, બધું કમ્પ્લીટ લાગી ગયું છે. તો હવે આપણે આને ઓઇલ નાખી દીધું છે, એન્જિન ગેરની અંદર ઓઇલ નાખી દીધું છે. પછી 3 સ્પ્રિંગો સરા લગાવી દીધા છે. તો એના બોર્ડ મારી અને પછી તકલીફ કરશું આપણે. આનું પેકિંગ સ્ટીયરિંગ પ્લેટ ઉપર ચોટેલું છે, કમ્પ્લીટ રેડી છે. તો એના પર લગાવીને આપણે તકલીફ હાકીએ તો આ સબ કમ્પ્લીટ બેસી ગયો. હવે આને બોર્ડ મારી અને ફિટ કરશો. તો મિત્રો આ નોન ટપ છે ગેર લેવલનો. તો આપણે એને લગાવી દીધા અને પછી એને તાર બોલ લગાવી ફિટ કરવાના છે. તો મિત્રો આપણે બે ભાગ ભેગા થઈ ગયા છે ગીરના અને આપણે બધું બોલ બધા ફિટ કરી અને તમને આગળ બતાવું હું વિડીયોમાં. તો મિત્રો આપણે ટેક્ટ લાવ્યું ત્યારે ટેક્ટ ગેરની અંદર અવાજ આવતો હતો. પહેલા ગેરની અંદર કટ 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 અવાજ આવતો હતો અને ગેર ફિટ કર્યો એની પછી હવે આપણે જુઓ કે એનો અંદર અવાજ આવે છે કે નથી આવતો. તો હું તમને ચાલુ કરીને ફિટ કરી ચેક કરું. તો મિત્રો અવાજ નથી આવતો ગેરની અંદર, અવાજ બધું બંધ થઈ ગયો છે અને આપણે નવું સામાન નાખ્યું હતું એટલે કમ્પ્લીટ અવાજ બંધ થઈ ગયો છે. તો વિડીયો અમારો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને રાધારામ ટ્રેક્ટર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી.